ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ખંભાળિયામાં અટકાયત કરવામાં આવી છે। આ અટકાયત કેમ થઈ? શું ખરેખર ગુજરાત પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે? અને શા માટે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે પણ પોલીસ આપના પાછળ પડી ગઈ છે? આજે આ વિડીયોમાં આપણે આખી ઘટનાની વિગતવાર ચર્ચા કરીશું। ઘટનાક્રમ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં શું થયું? મિત્રો, ઘટનાની શરૂઆત થાય છે ખંભાળિયાથી। આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો પર પોલીસે ફરિયાદ નોંધાવી હતી। જ્યારે ઈસુદાન ગઢવી કાર્યકરોને મળવાની પોલીસને સવાલ પૂછવા પહોંચ્યા ત્યારે ભારે હંગામો મચ્યો હતો। ઈસુદાન ગઢવી પોલીસ અધિકારીઓને પૂછી રહ્યા છે કે પીઆઈ સાહેબ ક્યાં છે? લોકશાહી છે કે હિટલરશાહી? તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ જાણી જોઈને મોડી રાત્રે કાર્યકરોની અટકાયત કરે છે અને તેમને હેરાન કરે છે। આ દલીલો એટલી વધી ગઈ હતી કે અંતે પોલીસે ઈસુદાન ગઢવીની પણ અટકાયત કરી લીધી। 50 કાર્યકરો પર એફઆઈઆર અને આપના આક્ષેપો। મિત્રો, ઈસુદાન ગઢવીનો સૌથી મોટો આક્ષેપ એ છે કે છેલ્લા એક મહિનામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આપના 50થી વધુ કાર્યકરો પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે। ક્યાં ક્યાં કેસ થયા? જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને હવે ખંભાળિયા। શું આક્ષેપ? આપ નેતાઓનું કહેવું છે કે જે કાર્યકરો લોકોના મુદ્દો ઉઠાવે છે તેમની ધરપકડ કરીને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। ડેટા ચોરીનો ડર। ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓએ એવો પણ દાવો કર્યો છે કે પોલીસ કાર્યકરો પાસેથી મોબાઈલના પાસવર્ડ માંગી રહી છે જેથી આગામી ચૂંટણીનો ડેટા ચોરી કરી શકાય। સરકાર અને પોલીસ પર આકરા પ્રહાર। મિત્રો, ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ સરકારથી ગુજરાત સંભાળતું નથી, ડ્રગ્સ બેફામ વેચાય છે। નવાઈની વાત એ છે કે જ્યારે અફીણ પકડાય છે ત્યારે પોલીસ કહે છે કે તે હવા ખાઈ ગયું કે ઉંદર ખાઈ ગયા। આખી પોલીસ ફોર્સ અત્યારે ગુનેગારોને પકડવાને બદલે આમ આદમી પાર્ટી પાછળ લગાડી દેવામાં આવી છે। તેમણે પોલીસ કર્મીઓને પણ ચેતવણી આપી છે કે તમે બંધારણના સોગંદ ખાધા છે, કોઈ પક્ષના ગુલામ ન બનો। અત્યારે એટલો જ કરશો જેટલો તમે કાલે સહન કરી શકો, કારણ કે સમય બદલતા વાર નથી લાગતી। શું આ ચૂંટણીની તૈયારી છે? મિત્રો, હવે સવાલ એ થાય છે કે શું આ ખરેખર કાયદેકીય પ્રક્રિયા છે કે રાજકીય દાવપેચ? આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। ઈસુદાન ગઢવીના મતે ભાજપ ડરી ગઈ છે। જો આપ જીતશે તો તેમનું શાસન ખતરામાં મુકાશે। બીજી તરફ પોલીસનું કહેવું છે કે તેઓ માત્ર કાયદાનું પાલન કરી રહ્યા છે, પરંતુ એકસાથે આટલી મોટી સંખ્યામાં વિપક્ષના કાર્યકરો પર કેસ થવા તે ચોક્કસપણે ચર્ચાનો વિષય બની ગયો છે। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। મિત્રો, આખી ઘટના વિશે તમે શું માનો છો? શું ઈસુદાન ગઢવીની અટકાયત યોગ્ય હતી? શું ખરેખર ગુજરાતમાં પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે? તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ને ગુજરાતના રાજકારણથી આવી જ પળે પળની અપડેટ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય।